સુરતના સરથાણામાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપી અરવિંદ પંચાસરાનું પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કઢાયું। પાટીદાર સમાજના ઉગ્ર રોષ બાદ પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું। સુરત શહેરના સરથાણા વિસ્તારમાં બનેલી એક અત્યંત શરમજનક ઘટનામાં પોલીસે ત્વરિત અને કડક કાર્યવાહી કરી છે। 17 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી તેનું અપહરણ અને દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં સરથાણા પોલીસે 26 વર્ષીય અરવિંદ પંચાસરા નામના શખ્સની ધરપકડ કરી છે। આ જઘન્ય કૃત્યને પગલે પાટીદાર સમાજમાં વ્યાપેલા ઉગ્ર રોષને ધ્યાનમાં રાખી સરથાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમ દ્વારા આજે આરોપીને સાથે રાખી ઘટના સ્થળે સમગ્ર બનાવનું પુનઃગઠન રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન આરોપીનું જાહેરમાં સરઘસ નીકળ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આરોપી અરવિંદે સગીરાને લલચાવી ફોસલાવી પ્રેમ સંબંધ બાંધ્યા બાદ તેનું અપહરણ કર્યું હતું અને દુષ્કૃત્ય આચર્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ પાટીદાર સમાજ અને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો હતો। સમાજના અગ્રણીઓ પોલીસ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી કે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે, જેથી સમાજમાં દાખલો બેસે। આ લોક લાગણી અને તપાસની જરૂરિયાતને ધ્યાને લઈ પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ગુનાની ઝીણવટભરી વિગતો મેળવી હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। સમગ્ર પ્રકરણમાં પાટીદાર સમાજના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં માંગણી કરી છે કે આરોપી સામે કાયદાનું શસ્ત્ર ઉગામીને એવી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે છે કે ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ દીકરીઓ સામે કુદ્રષ્ટિ કરતા પહેલા 100 વાર વિચાર કરે। પોલીસ દ્વારા આરોપીના કરાયેલા આ જાહેર પુનઃગઠનને પગલે પીડિત પરિવાર અને સમાજે આંશિક સંતોષ વ્યક્ત કર્યો છે। હાલ પોલીસે આરોપી વિરુદ્ધ સઘન પુરાવા એકત્ર કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને કડકમાં કડક સજા થાય તે દિશામાં તપાસ વેગવંતી બનાવી છે। 17 વર્ષની સગીરાનું અપહરણ કેસની અંદર આજે સુરત ક્રાઇમ બ્રાન્ચે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ને સૌ મોટી સંખ્યાની અંદર લોકો ઉમટી પડ્યા હતા જોવા માટે કે આ નરાધમનું જ્યારે સરઘસ કાઢ્યું છે, જ્યારે આ સમાજની વ્યવસ્થાને ખોરવવાવાળા આ સામાજિક જે દૂષણો છે, જે સમાજ આ નરાધમો જે છે એમને જાહેરમાં જ્યારે વરઘોડો સરઘસ કાઢતા હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુરત ક્રાઇમ બ્રાન્ચના કામગીરીને અમે વધાવીએ છીએ। પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, 16-17 વર્ષની દીકરીઓને જ્યારે આવા નરાધમો જ્યારે ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે, ત્યારે સમાજના આ લુખ્ખાઓને, આ સમાજની અંદર રહેલા જે અસામાજિક તત્વો છે, જેનો કોઈ સમાજ નથી હોતો, એવા લુખ્ખાઓનું જ્યારે સરઘસ કાઢવામાં આવે, જે લુખ્ખાઓ ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે, એ લુખ્ખાઓને જ્યારે કોઈ પનાહ આપતું હોય છે, જ્યારે કોઈ એની મદદ કરતું છે, આર્થિક મદદ કરતું છે અને કોઈ વાહનની મદદ કરતું છે, આવા લુખ્ખાઓને જે મદદગારી કરી હોય છે એવા માણસોને પણ આમાં આરોપી બનાવી અને એમને પણ આરોપીમાં નામ લખવામાં આવે, FIR ની અંદર નામ લખવામાં આવે એવી અમારી માંગણી છે। આરોપી પરણિત છે? જી ચોક્કસ આરોપી પરણિત છે। એને અગાઉ ઇતિહાસમાં પણ આવી રીતે છોકરીઓને ફસાવી ફોસલાવીને ભાગીને લઈ જવાનું કૃત્ય કર્યું છે। ત્યારે હું ચોક્કસ એમનો ઇતિહાસ તપાસવાનું સુરત પોલીસને કહીશ કે આ રીતે આવા નરાધમોનો ઇતિહાસ તપાસી અને એને કડકમાં કડક સજા થાય, આ નરાધમો કોર્ટના માધ્યમથી પણ ન છૂટે એવી મારી વિનંતી છે।